ભિક્ષુક એ સારી એને એવી આવક થઈ એટલે 10% પણ આપવાનું બંધ કરી દીધું શેઠને. એટલે શેઠે પોતે એ મૌન રહ્યા, કોઈ પણ ઉત્તર આપ્યો નહીં. પરંતુ જો બીજો વ્યક્તિ હોય તો તરત એ ઝઘડો કરે, કારણ કે પેલો ભિક્ષુક હતો એને ઉપર લાવવા માટે આ શેઠને સારો વિચાર આવ્યો અને એણે ધંધો પણ એને આ શેઠે બતાવ્યો. શેઠે બતાવ્યા પ્રમાણે એણે ધંધો પણ કર્યો ભિક્ષુકે. તે ખૂબ આગળ પણ વધ્યો અને ભિક્ષુક આગળ વધ્યો એટલે એણે જે નફો થતો એ નફો એ શેઠને આપવાનો 10% બંધ કરી દીધો. એટલે શેઠે ભિક્ષુકને બોલાવીને કહ્યું કે સારું, મારે કાંઈ 10% પણ નફો જોઈતો નથી, પરંતુ આ જે 10% નફો મને આપતો હતો ને એ ભગવાનના કાર્યો માટે, સદકાર્યો માટે હવે તું તારા જીવનની અંદર તું વાપરજે. કે તું જેમ પહેલો તું ભિક્ષા માગતો હતો એવી રીતે જે કોઈ ભાઈઓને એ ભિક્ષા માગતા હોય કે જેને ખરેખર જરૂર છે એમને તું એ 10% જે ભાગ વધ્યો એ તું વહેંચજે. એટલે જે ભિક્ષુક હતો એના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો, કરુણા છવાઈ ગઈ અને હાથ જોડી અને એ શેઠના ચરણોમાં આ ભિક્ષુક પડ્યો. અને પછી ભિક્ષુક કહેવા લાગ્યો શેઠને, આપ કેટલા દયાળુ છો, આપ કેટલા કરુણાના સાગર છો, જેથી હું ઘરે ઘરે ભિક્ષા માગતો હતો, પરંતુ તમે મારા માટે આટલો પ્રયત્ન કર્યો તો તમે પણ સુખી રહેશો. આમ એવા ભિક્ષુક એ આગળ વધી ગયો એટલે શેઠને પણ એ આશીર્વાદ એણે આપ્યા. ખરેખર આ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. આ આપણો દેહ છે એની અંદર એની કિંમત અંકાય તેવી નથી. આંખેથી આપણે સારું જોઈ શકતા હોય તો તેનાથી આપણે સારા વિચારો કરી અને સારા વિચારો બીજાને આપી શકીએ. આપણે સારું સાંભળી શકતા હોય તો સારી વાતો સાંભળી અને બીજાને આપણે સારી વાતો એ કહી શકીએ. આપણને સરસ મુખ આપ્યું હોય તો આપણા મુખથી પણ એ સારી વાણી બોલી અને ઘણા બધાને આપણે પ્રસન્ન કરી શકીએ. જો કોઈ પણ વ્યક્તિ પ્રસન્ન થાય તો ભગવાન પણ જરૂર એ પ્રસન્ન થતા હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર આવી રીતે શરીરના અમૂલ્ય અંગો ભગવાને આપ્યા છે તો એને સદમાર્ગે વાપરી અને ભગવાનના થઈને રહીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.